After seeing the activity of merry-go-round, let us look at activity 2. This is a story and we have to read this story and listen to the story. આપણે વાર્તા વાંચીએ અને સાંભળીએ. અગાઉ સૂચના આપેલી છે તે પ્રમાણે તમારી સ્ક્રીનમાં તમે આ જ્યારે પાઠશાલા એપમાં અંગ્રેજી વિષય જોતા હો ત્યારે તેને વધુને વધુ સાંભળો, વધુને વધુ એન્જોય કરો, રિપીટ કરો, રીડ કરો. This is activity 2. Read this story. Vinu. Now Vinu is a boy and Vinu climbed up a tree. એકવાર વિનુ ઝાડ પર ચડ્યો. He sat on a branch અને તે બ્રાન્ચ ઉપર બેઠો. હવે ઝાડની ડાળી પર ઝાડ પર તમે ચડ્યા હશો, બહુ મજા આવે. He was cutting the same branch. પણ આ આપણો વિનુ મૂર્ખો એ જ ડાળીને કાપી રહ્યો હતો કે જેના પર એ બેઠો હતો. વિચારો જો શું થાય. An old man saw this boy. એક વૃદ્ધ માણસે આ છોકરાને જોયો. He said, "Oh, Vinu, don't cut the branch. કાપમાં, branch કાપમાં. You will fall. તું પડીશ." The boy laughed at the old man. છોકરો જે હતો બાળક એ હસ્યો પેલા વૃદ્ધ માણસ પર. એમ થોડા પડાય ભાઈ, હું તો કાપીશ. He did not follow his advice. ADVICE. એડવાઇસ એટલે સલાહ. મિત્રો, ADVISE એડવાઇઝ એટલે સલાહ આપવી. એણે કંઈ પેલા વૃદ્ધ માણસની એડવાઇસ ફોલો કરી નહીં. એણે હસી લીધું. He continued to cut the branch. એણે બ્રાન્ચ કાપવાનું શરૂ રાખ્યું. He fell down and broke his leg. અને એ પડ્યો અને એનો પગ ભાંગ્યો. Because he was cutting the same branch. So one should never cut the same branch on which one is sitting. કદી કોઈએ એ જ ડાળી ન કાપવી જોઈએ કે જે ડાળી પરથી બેઠું. You can see Vinu is laughing and he is cutting the branch. You can see in the picture an old man is advising and Vinu is saying. Now આમાં શું કરવાનું છે આ એક્ટિવિટીમાં, એક્સરસાઇઝમાં, એને આપણે સમજી લઈએ. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આમાં સૌથી પહેલાં તો તમારે આ ચિત્રો જોવાના અને એને લગતું એપ્રોપ્રિએટ સેન્ટેન્સ, યોગ્ય વાક્ય એની નીચે લખવાનું. તો અહીંયા આપણે લખશું, વિનુ a young boy was sitting on a branch of tree and cutting a branch. અથવા તો cutting same branch. An old man saw him and he advised him not to cut the branch. And Vinu laughed and laughed. Vinu હસ્યો ને હસ્યો. He did not follow his advice. એની સલાહ અનુસરી નહીં. એ વાક્ય તમે આમાંથી લખી શકો છો વાર્તામાંથી જોઈને. અને છેલ્લા વાક્યમાં આવશે, Vinu fell down from the branch and he cut the branch. He broke his leg. તો